કથાની શરૂઆત શ્રી ભાગવત મહાપુરાણ શરૂ. શ્રી એટલે લક્ષ્મી, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત એટલે ત્યાગ, મ એટલે મહાન, હા એટલે હરિની સંમતિ, પ એટલે પરમેશ્વર અથવા પુરુષોત્તમ, ર એટલે રામ, કૃષ્ણ, હરિ અને ન એટલે નારાયણ. ભાગવત કથા કરવા માટે નંબર 1 સમય, નંબર 2 સ્વાસ્થ્ય, નંબર 3 સંપત્તિ, નંબર 4 ભક્તિ, નંબર 5 જ્ઞાન, નંબર 6 વૈરાગ્ય, નંબર 7 ત્યાગ, નંબર 8 કૃપા અથવા દયા ભગવાન અને માતા પિતાની અને માતૃપિતૃઓની, નંબર 9 સંપ, નંબર 10 સલાહ, નંબર 11 સ્થળ, નંબર 12 વ્યવસ્થા એટલે કે સ્થળની વ્યવસ્થા, નંબર 13 એટલે વક્તા, નંબર 14 જાહેરાતો, નંબર 15 મ્યુઝિશિયનો, નંબર 16 શ્રોતાઓ ભાઈ બહેનો, નંબર 17 ચા પાણી જમવાની વ્યવસ્થા, નંબર 18 પ્રસાદની વ્યવસ્થા, નંબર 19 શ્રોતાઓ ભાઈ બહેનોને બેસવાની પૂરી વ્યવસ્થા, નંબર 20 પાણી પીવાની અને પીવડાવવાની વ્યવસ્થા, નંબર 21 5 બ્રાહ્મણોની વ્યવસ્થા, નંબર 22 પિતૃઓનું સ્થાન ખોટા મૂકવાની વ્યવસ્થા, નંબર 23 કથા મંડપ, નંબર 24 સ્ટેજની વ્યાસપીઠની વ્યવસ્થા, નંબર 25 વ્યાસની સન્માનની રહેવા જમવાની ચા પાણીની વ્યવસ્થા, નંબર 26 રાત્રે સ્ટેજની કથા મંડપને માટે ચોકીદારની વ્યવસ્થા, નંબર 27 ચોકીદારની ચા પાણી જમવાની સુવાની સગવડ. આવા અનેક સગવડો અને વ્યવસ્થાઓ ભાગવત કથા કરવા માટે પૂર્વ તૈયારી કરવી જોઈએ. કથાની શરૂઆત. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. આવો સૌ સાથે મળીને 7 કે 9 દિવસ સુધીની શ્રીમદ ભાગવત કથા શરૂ કરીએ. તે પહેલા આપણે 18 પાંખડીનું પુષ્પ ભગવાનના ચરણોમાં ધરીએ. આપણે જાણીએ છીએ કે ભગવાનને 18 પાંખડીનું પુષ્પ બહુ જ પ્રિય છે. બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાનનો જય. બોલો શ્રી ભગવાન ભાગવત ભગવાનનો જય હો જય હો. બોલો શ્રી રાધે કૃષ્ણનો જય હો જય હો જય હો.